પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના વાપરતા ગ્રાહકો પર મોંઘવારીનો માર પડ્યો છે. છેલ્લા 12 દિવસમાં સીએનજીના ભાવમાં અંદાજિત ₹6નો વધારો નોંધાતા સામાન્ય નાગરિક અને વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે. વિવિધ સીએનજી સ્ટેશનો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભાવ વધારાના કારણે ખાસ કરીને ઓટો રિક્ષા અને કમર્શિયલ વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી છે. જાણકારોના મતે ઈરાન યુદ્ધની વૈશ્વિક અસરને કારણે ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો પ્રભાવ સ્થાનિક બજારો પર પણ પડી રહ્યો છે. સીએનજી મોંઘું થતાં હવે બસ અને ઓટો ભાડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મુસાફરોનું માસિક બજેટ ખોરવાઈ શકે છે. સાથે જ ખેતીમાં વપરાતા વાહનો અને પરિવહન ખર્ચ વધતા શાકભાજી સહિત દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ પણ મોંઘી બનવાની આશંકા છે. માલભાડામાં વધારો થતાં બજારમાં સામાન્ય ગ્રાહકોને વધુ ભાવ ચૂકવવાનો વારો આવી શકે છે. આ વચ્ચે નરેન્દ્ર મોદીએ પણ ઈંધણનો બચાવ કરવા અને વપરાશ ઓછો કરવા અપીલ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાવમાં વધારો નિરંતર થતો રહે છે, જેના લીધે રિક્ષાવાળાને મોસ્ટ ઓફલી થોડી તકલીફો તો રહે છે જ, અને રોજીરોટી ચલાવવામાં બી તકલીફ તો પડે જ છે. પણ હવે ગેસ નિરંતર મળતો રહે તો એમની રોજીરોટી પણ મળી રહે. થોડી ડિસ્ટર્બન્સ થાય છે, પણ ધીરે ધીરે સપ્લાય આવવાનો ચાલુ થઈ ગયો છે. આજ મહિનામાં કેટલા રૂપિયાનો ભાવ વધી ગયો છે? આજ રૂપિયામાં 4 થી 5 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. અત્યારે એ ₹84.10 ભાવ છે. એક ટાઈમે 1-1.5 વર્ષ પહેલાં સીએનજીનો ભાવ 52 થી 55 રૂપિયા હતો, જેના લીધે નિરંતર વધતા રહે છે. એના લીધે રિક્ષાવાળાને એને તકલીફો પડતી રહે છે. જે રીતે ગેસનો ભાવ સીએનજીનો ગેસનો ભાવ વધી રહ્યો છે, ગાડીઓ નિયંત્રણ આવે છે કે પછી એમાં ગાડીઓ એટલે ભાવ વધારો થાય, સામે એ લોકોને આઉટપુટ મળે નહીં, એમનો ભાવ વધતો નથી તો સેલ બી થોડો ઓછો થાય. અને બધાનો ચહેરા જોઈએ છે રિક્ષાવાળાને તો ઉદાસ જ જોવા મળે છે, કેમ કે એ લોકોને પરેશાની તો વધારે થાય છે જ અત્યારની તારીખમાં. મારું નામ પ્રિતેશ છે, હું અહીં ઉત્કર્ષ પેટ્રોલ પંપ મેનેજર છું. સીએનજી ગેસ મળતો જ નહીં. પહેલી વસ્તુ તો એ કે ગાડીઓ વ્યવસ્થિત ટાઈમે આવતી નહીં અને ટાઈમ ટુ ટાઈમ એ આવતી નહીં. એના લીધે શું છે કે લાઈનો પડી રહી છે, ગેસનો ટાઈમ, રિક્ષાઓ વધી જાય છે. બીજું કે ટાઈમ ટુ ટાઈમ ગેસ મળે તો રિક્ષાઓવાળા પણ શાંતિ રહે. અને બીજું એ કે પેટ્રોલ પંપ પર છે ને એ ગાડીઓવાળા કેવું છે કે કલાકે આવે, 2-2 કલાકે આવે, 2-2 કલાક સુધી અમારે બેસી રહેવું પડે લાઈનમાં. અને ગેસનો ભાવ છે ને મહિને 2-3 મહિને વધતો જાય, ₹2, ₹2.5 એવી રીતે વધે છે. અને ગેસ મળે એવું સરકારને આપણે વિનંતી કરીએ કે ગેસની સુવિધા સારી કરે અને બધું એ કરે. લાગે છે કે ભાવ વધી ગયો છે તો જીવન જરૂરિયાતમાં ઘણી મુશ્કેલી પડે. પેસેન્જરો અમે વધારે છે પૈસા તો પેસેન્જર આપતા નહીં, કે ગેસનો ભાવ વધ્યો તો ભાઈ પેસેન્જરનો ભાવ વધવો જોઈએ, એવું પણ નહીં વધતું. કારણ કે શું છે કે આ બધું જરૂરિયાત વસ્તુમાં તો એ જરૂરી છે. કારણ કે કમાઈને અમારે ઘર ખર્ચ તો કરવો જ પડે ને, ઘર ચલાવવું પડે, બધું ચલાવવું પડે. ગેસનો ભાવ વધે તો પેસેન્જરનો ભાવ વધવો જોઈએ. અને અને રિક્ષાઓ ભાડેથી ચલાવતા હોય તો એ લોકોને પણ ઘરમાં એ થવું જોઈએ ને. ગેસનો ભાવ વધી ગયો તો ભાડામાં પણ વધારો નહીં થતો. કોઈ વધારો નહીં. સરકાર પણ એવું કહે ચલો ગેસનો ભાવ વધારે તો આપણે પેસેન્જરનો પણ ભાવ વધારવો જોઈએ, એવું પણ સરકારે પણ જાહેર કરવું જોઈએ ને કે ભાઈ ગેસનો ભાવ વધે તો આપણે ભાડું વધારવું જોઈએ. રાકેશ સોલંકી. હવે આ સીએનજીમાં બધાના રોજગાર ચાલે છે. નહીં તો બી 1 લાખ રિક્ષાઓ વડોદરાની અંદર હાજર હશે. હવે એ બધા કઈ જશે? આ રોજગારી ચલાવવા માટે આ લોકોને ગેસ તો પૂરતો આપવો પડશે ને. ભલે 4 વ્હીલરનો બંધ કરી દો, 4 વ્હીલરમાં 2 ઓપ્શન્સ આવે છે. રિક્ષામાં બહુ ઓછી રિક્ષાઓ એવી છે જેમાં 2 ઓપ્શન્સ છે પેટ્રોલ સાથે. અને 1 લીટર પેટ્રોલ આવે એમાં કઈ ઓપ્શન કેટલો રૂપિયા ભાવ વધ્યો છે અને આ મહિનામાં કેટલા વાર ભાવ છેલ્લા ₹4 વધી ગયો છે સીએનજીમાં. હા, પહેલા ₹80 હતો અડાનીમાં, અત્યારે 84 છે. જે રીતે આ ભાવ વધ્યો છે, લાગે છે કે જીવન જરૂરિયાતમાં બહુ ઘણી તકલીફ પડતી હોય છે? તકલીફ તો પડશે, પણ ગેસ મળવો જોઈએ. ભાવ વધે છે એનો બી વાંધો નહીં, પણ ગેસ નહીં હોતો એ તકલીફ છે, એ દૂર થવી જોઈએ. ચિરાગ.